નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોળકાના મુસ્લિમ ભાઈનું મામેરું બનેલી ઘટના પર। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કાસા રસ્તાઓ પર એ દિવસ સવારથી જ એક અલગ જ ચહલ પહલ હતી। ગામની દરેક ગલીમાં શણગારના વાંસા બંધાયા હતા, ઘર આંગણામાં રંગોળીના આકારો ખીલી ઉઠ્યા હતા અને જયાબેનના ઘરે તો જાણે ઉત્સવનો દરિયો ઉછળી રહ્યો હતો। દીકરીના લગ્નનો પ્રસંગ હતો એટલે સગા સંબંધીઓની અવર જવર, રસોડામાંથી આવતી મીઠાઈની સુગંધ, ઢોલના તાલ અને સ્ત્રીઓના ગાનથી આખું વાતાવરણ જીવંત બની ગયું હતું। પરંતુ આ આનંદની વચ્ચે ઘરના પુરુષોના ચહેરા પર એક અજાણ્યો અહંકાર પણ ચમકી રહ્યો હતો। જાણે આ પ્રસંગ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ પોતાનું ગૌરવ બતાવવાનો હતો। બપોરનો સૂરજ થોડીક ઢળી રહ્યો હતો ત્યારે ગામની બહારથી એક રિક્ષાનો ધીમો અવાજ નજીક આવવા લાગ્યો। કાસા રસ્તા ઉપર ધૂળ ઉડતી હતી અને રિક્ષાની આગળ લટકતો એક લાલ રંગનો કાપડનો થેલો પવનમાં લહેરાઈ રહ્યો હતો। રિક્ષા ધીમે ધીમે ઘરના દ્વાર આગળ આવીને ઊભી રહી। અંદરથી એક સુંદર રીતે સજાવેલો મામેરાનો થાળ ઝળહળતો દેખાતો હતો। સોનાની ચમક ધરાવતા ઘરેણાં, ચાંદીના વાસણો અને વસ્ત્રોના ગોસાર સાથે તે થાળ જાણે પોતાની વાત પોતે કહી રહ્યો હતો કે આ કોઈ સામાન્ય ભેટ નથી, આ તો દિલથી આપેલો સન્માન છે। રિક્ષામાંથી નીચે ઉતર્યો સલીમ ધોળકાનો જ રહેવાસી, ભંગાર એકત્ર કરીને જીવન જીવતો, પરસેવાથી ભીંજાયેલું કપાળ, પણ આજે ચહેરા પર એક અજીબ શાંતિ અને નિશ્ચયનો તેજ હતો। તેણે સાવ ધીમે પગલે મામેરાનો થાળ હાથમાં લીધો અને ઘરના આંગણામાં પ્રવેશ કર્યો। ત્યાં ઊભેલા બે ત્રણ યુવાનોને એક ક્ષણ માટે અસંભો થયો, પછી તેમની આંખોમાં અહંકારની જ્વાળા પ્રગટ થઈ। એકે ઊંચા અવાજે કહ્યું કે આ કોણ અને આ શું લઈને આવ્યો છે? સલીમ શાંત અવાજમાં બોલ્યો, બહેનના ઘરે મામેરું લઈને આવ્યો છું। આ શબ્દ જાણે વીજળી સમા પડ્યા। એક યુવાન તત્કાળ આગળ વધ્યો, તેની આંખોમાં ગુસ્સો અને વાણીમાં તિરસ્કાર ટપકતો હતો। મામેરું? તું અહીં? અને અચાનક તેણે ગુસ્સામાં આવીને મામેરાના થાળ પર એવો ઘા કર્યો કે થાળ હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો। ઘરેણાં અને વાસણો ધૂળમાં વિખરાઈ ગયા। આસપાસ ઊભેલા લોકોમાં ખળભળાટ મચી ગયો। કોઈએ આશ્ચર્યથી આંખો પહોળી કરી, કોઈએ તિરસ્કારથી મોં વાળ્યું। એક વૃદ્ધ પુરુષ ગર્જના કરતા બોલ્યા કે આપણા ઘરના શુભ પ્રસંગે આવી હિંમત? કોણે બોલાવ્યો તેને? અહીં આનો કોઈ અધિકાર નથી તારે। બીજા પણ ઉમટી પડ્યા, આપણે મામેરું ન જોઈએ, આ પરંપરા છે અને પરંપરામાં કોઈ ભંગ ન કરે। સલીમ થોડા ક્ષણ માટે નિર્જીવ સમો ઊભો રહ્યો। તેની આંખોમાં દુઃખની લહેર દેખાય, પણ હોઠ બંધ રહ્યા। ધૂળમાં પડેલા ઘરેણાને જોઈને તેણે ધીમેથી એક એક વસ્તુ ઉઠાવવાનું શરૂ કર્યું। તેની આંગળીઓ કાંપતી હતી, પણ અવાજમાં કોઈ ફરિયાદ નહોતી। ભીડમાંથી કોઈએ કટુ શબ્દ ફેંક્યા કે આપણું સન્માન ભંગ કરવા આવ્યો છે, તો કોઈ બોલ્યો આને હમણાં જ બહાર કાઢો। આ બધો કોલાહલ અંદરના ઓરડામાં બેઠેલી જયાબેનના કાન સુધી પહોંચ્યો। તેઓએ સ્ત્રીઓને પૂછ્યું, બહાર શું હંગામો છે? કોઈ સ્પષ્ટ બોલી શક્યું નહીં, પરંતુ ગડબડનો અવાજ વધતો જ ગયો। જયાબેનનું હૃદય ધબકવા લાગ્યું। તેઓ ઝડપથી ઊભા થઈ અને દ્વાર તરફ દોડી। બહારનું દ્રશ્ય જોઈને તેમની આંખો ફાટી ગઈ। ધૂળમાં પડેલો મામેરાનો થાળ, આસપાસ ઊભેલા ગુચ્છે ભરાયેલા સગા સંબંધીઓ અને વચ્ચે માથું નમાવીને ઊભેલો સલીમ, જે શાંતિથી બધું સહન કરી રહ્યો હતો। એક ક્ષણ માટે જયાબેનના હોઠ સુકાઈ ગયા। હૃદયમાં અચાનક એક અજાણી ચિંતા ઊભી થઈ, આ શું થઈ રહ્યું છે? અને એ ક્ષણે સલીમની આંખોમાંથી એક આંસુ છલકાયું, જે ધૂળમાં ભળી ગયું, પરંતુ તે આંસુમાં એવી અગ્નિ હતી કે આવનારા ક્ષણોમાં આખું આંગણું જ્વાળામુખી બની જવાનું હતું। જયાબેન દ્વારા પર આવીને ઊભી રહી। આંખો સામેનું દ્રશ્ય જોઈને જાણે તેમની છાતી પર કોઈએ પથ્થર મૂકી દીધો હોય તેમ શ્વાસ અટકી ગયોનો। ધૂળમાં વિખરાયેલા ઘરેણાં, વાસણોના અથડાવાનો અવાજ હજુ પણ કાનમાં ગૂંજી રહ્યો હતો, અને વચ્ચે માથું નમાવીને ઊભેલો સલીમ, એ જ સલીમ જે થોડા દિવસ પહેલા તેમની પાસે ઊભો રહી નમ્ર અવાજે કોઈ જૂની વસ્તુ હોય તો આપજો કહી ગયો હતો, પરંતુ આજે તે હાથમાં મામેરું લઈને આવ્યો હતો અને બદલામાં અપમાનના તીક્ષ્ણ ઘા મેળવી રહ્યો હતો। ઘરના પુરુષોમાંથી એક
ઉગ્ર સ્વરે બોલ્યો, બહેન, તમે અંદર જ રહો, આ વાત અમારા હાથમાં છે. અહીં પરંપરા ચાલે છે, કોઈ પણ આવીને તેને બદલી શકે નહીં. બીજા એક તિરસ્કારથી ઉમેરાયું, મામેરું તો લોહીનો હક હોય છે, એમાં કોઈ બહારનો માણસ કેવી રીતે હાથ મૂકે? સલીમ શાંત ઊભો હતો, પરંતુ ભીડનો રોષ વધતો જતો હતો. કોઈ આગળ વધીને તેની રિક્ષાને ઠેલાવવાનો પ્રયત્ન કર્યો. આને અત્યારે જ ગામની સીમા બહાર મોકલો. એક યુવાનના ચહેરા પર એવો અહંકાર ઝળહળી રહ્યો હતો, જાણે તે આખા સમાજનો રક્ષક હોય. સલીમના કાનમાં આ શબ્દો કાંટા સમા સૂબી રહ્યા હતા, છતાં તે એક શબ્દ પણ બોલતો નહોતો. તેની અંદરથી એક જ અવાજ ઉઠતો હતો કે બહેનનું સન્માન રહેવું જોઈએ. તેણે ધીમેથી ધૂળમાં પડેલી ચાંદીની થાળી ઉઠાવી, હાથની આંગળીઓથી એ થાળી ધૂળ સાફ કરી અને બાજુમાં મૂક્યો. આ દ્રશ્ય જોઈને એક વૃદ્ધ વ્યક્તિ ગુચ્છામાં આવી બોલ્યા કે આને શરમ નથી? ઘરમાંથી કાઢો આને. જયાબેનનું હૃદય ધબકતું હતું. તેઓ એક પગલું આગળ વધ્યા, પરંતુ પુરુષોની ગર્જનામાં તેમનો અવાજ દબાઈ ગયો. એક ક્ષણ માટે તેમને પોતાના જ ઘરમાં અજાણપાનો અહેસાસ થયો. અચાનક એક માણસ આગળ આવ્યો અને ઊંચા સ્વરે બોલ્યો કે આપણા ધર્મમાં ચાલે નહીં, આને અહીંથી હટાવો. ભીડમાં હા હાના અવાજો ઉઠ્યા. કોઈએ કટુ શબ્દ બોલ્યા, કોઈએ ઉપહાસ કર્યો. વાત હવે માત્ર એક મામેરાની ન રહી, વાત અહંકાર અને ભેદભાવની બની ગઈ હતી. સલીમની આંખોમાં આંસુઓ ફરી ભરાયા, પરંતુ એ આંસુઓમાં કમજોરી નહોતી, એમાં વર્ષોથી ભેગું થયેલું દુઃખ અને માનવતાની પીડા હતી. તેણે એકવાર જયાબેન તરફ જોયું. એ નજરમાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ અપેક્ષા, માત્ર એક નિઃશબ્દ પ્રશ્ન હતો, બહેન, શું હું ખોટો છું? ભીડમાંથી કોઈએ ફરી થાળ તરફ લાત મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સલીમે તરત જ હાથ આગળ કરી રોકી દીધો. તેના અવાજમાં પહેલીવાર થોડી કંપારી આવી. આ મામેરું છે, અપમાન નહીં. આ શબ્દ સાંભળતા જ ભીડમાં ફરી એક તોફાન ઉઠ્યું. જુઓ, જવાબ પણ આપે છે. કોઈએ કહ્યું, આને તો અત્યારે જ બહાર કાઢવો જોઈએ. ઘરમાં લગ્નના શંખ ધ્વનિની જગ્યાએ હવે ગુચ્છાની ગર્જના સંભળાઈ રહી હતી. ઢોલના તાલ બંધ થઈ ગયા હતા. સ્ત્રીઓ એક બાજુ ભેગી થઈને ચિંતાથી દ્રશ્ય જોઈ રહી હતી. જયાબેન હવે વધુ સહન ન કરી શક્યા. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા, પરંતુ હજી કંઈ બોલ્યા નહોતા. તેમનો ચહેરો કઠોર બનતો જઈ રહ્યો હતો, આંખોમાં પાણી ચમકતું હતું. સલીમે છેલ્લી વાર જમીન પર પડેલું નાનકડું વાસણ ઉઠાવ્યું, તેને પોતાના કપડાથી સાફ કર્યું અને ફરી થાળમાં ગોઠવ્યું. ભીડના ગાળા ઉપહાસ અને અહંકારની ગર્જનાઓ વચ્ચે તે એકલો ઊભો હતો, પરંતુ તેની શાંતિ જાણે બધાને અરીસો બતાવી રહી હતી. અને એ જ ક્ષણે જયાબેનનો અવાજ આખા આંગણામાં ગૂંજી ઉઠવાનો હતો. એ ક્ષણે જયાબેનનો અવાજ વીજળીની જેમ ગૂંજી ઉઠ્યો, બસ એક શબ્દ પણ કોઈ બોલશે નહીં. અવાજમાં એવી કઠોરતા હતી કે થોડા પળ માટે આખું આંગણું સ્થિર થઈ ગયું. જે લોકો થોડા સમય પહેલા ગરજી રહ્યા હતા, તેઓ એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા. ઢોલ બંધ થઈ ચૂક્યા હતા, શંખના સ્વર ચૂપ થઈ ગયા હતા. હવે માત્ર જયાબેનનો ધબકતો શ્વાસ અને ભીડની અટકેલી હાંફ સંભળાતી હતી. જયાબેન ધીમે ધીમે આગળ વધ્યા, ધૂળમાં પડેલા થાળ પાસે આવીને ઊભા રહ્યા. તેમણે કાંપતા હાથથી ચાંદીનું એક વાસણ ઉઠાવ્યું, તેને પોતાની સાડીના પલ્લાથી સાફ કર્યું અને સલીમ તરફ જોયું. એ નજરમાં હવે પ્રશ્ન નહોતો, એ નજરમાં સ્વીકાર હતો. આ કોણ છે, તમને ખબર છે? જયાબેને કડક સ્વરે પૂછ્યું. ભીડમાંથી કોઈ બોલ્યો, બહેન, તમે અંદર જાઓ, આ અમારી બાબત છે. જયાબેનનો ચહેરો હવે અગ્નિ સમો બની ગયો હતો. અમારી દીકરીના લગ્ન છે, આ મારું ઘર છે, અને અહીં કોણ આવશે કોણ નહીં એનો નિર્ણય હું કરીશ. આ શબ્દો સાંભળતા જ કેટલાક પુરુષોના ચહેરા પર અહંકારની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ. એક બોલ્યો, પણ પરંપરા? જયાબેનનો અવાજ વધુ મજબૂત થયો. પરંપરા માનવતા કરતાં મોટી નથી. પરંપરા માનવતા કરતાં મોટી નથી. આ વાક્ય જાણે આખા આંગણામાં ઘા સમું પડ્યું. સ્ત્રીઓની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા. જયાબેન હવે સલીમની સામે ઊભી રહી. ભાઈ શબ્દ હોઠ પર આવ્યો અને અટકી ગયો. ભીડમાં ખળભળાટ મચી ગયો. ભાઈ, જયાબેને ગર્વથી ફરી
કહ્યું કે હા, આ મારો ભાઈ છે. એક યુવાન ગુચ્છે ભરાઈ બોલ્યો કે આપનો લોહીનો ભાઈ નથી. જયાબેનની આંખોમાંથી આંસુ સરકી ગયા, પરંતુ અવાજ એનો દ્રઢ રહ્યો. લોહીનો સંબંધ એક જ જન્મનો હોય છે, દિલનો સંબંધ તો જન્મ જન્માંતરનો હોય છે. આ શબ્દો સાંભળીને સલીમનું માથું વધુ નમ્યું, તેના હોઠ કંપી રહ્યા હતા. જયાબેન આગળ બોલ્યા કે થોડા દિવસ પહેલા મેં એને કહ્યું હતું કે મારા ભાઈને કહેજે મામેરું લઈને આવે. મને શું ખબર હતી કે તેનો પોતાનો ભાઈ આ દુનિયા છોડીને ગયો છે, છતાં પણ આ આવ્યો છે મારા માટે, મારી દીકરી માટે, અને તમે એને અપમાન આપો છો. ભીડમાં નિઃશબ્દતા છવાઈ ગઈ. કેટલાક લોકોની નજર જમીન પર ઝૂકી ગઈ, પણ કેટલાકના ચહેરા પર હજુ પણ ખૂબ અહંકાર સળગી રહ્યો હતો. એક વૃદ્ધ પુરુષ હજી પણ કડક અવાજે બોલ્યા, પણ સમાજ શું કહેશે? જયાબેન વળી અને તીવ્ર નજરે તેમને જોયા. સમાજ ત્યારે શું કહેતો હતો જ્યારે આ ભાઈ અમારી ગલીમાં મહેનત કરીને ભંગાર એકત્ર કરતો હતો, ત્યારે કોઈએ એને પરાયો કહ્યું હતું? આ શબ્દ તીક્ષ્ણ બાણની જેમ વાગ્યા. સલીમ હવે આંખોમાંથી વહેતા આંસુ રોકી ન શક્યો. તેણે ધીમેથી કહ્યું કે બહેન, જો તમને વાંધો હોય તો હું ચાલ્યો જાઉં. મને અપમાન ચાલે, પણ તમારી દીકરીના લગ્નમાં કોઈ કલંક ન લાગવું જોઈએ. આ સાંભળતા જયાબેનના ચહેરા પર એવું તેજ ઝળહળ્યું કે ભીડ ફરી સન્ન થઈ ગઈ. એક પગલું પણ નહીં ભરીશ, તેઓ દ્રઢતાથી બોલ્યા. મામેરું હું લઈશ અને મારા ભાઈને ભોજન પણ હું જ કરાવીશ. આ શબ્દો સાથે જાણે આંગણામાં એક નવી જ લડાઈ શરૂ થઈ. એક બાજુ અહંકાર, બીજી બાજુ માનવતા. ભીડમાં કેટલાક લોકો હજી ઉશ્કેરાઈ રહ્યા હતા અને વાત હવે વધુ ભયંકર વળાંક લેવાની હતી. આંગણામાં એક અજીબ તણાવ છવાઈ ગયો હતો. એક બાજુ ગુચ્છે ભરાયેલા પુરુષો, બીજી બાજુ જયાબેનનો અડગ નિશ્ચય. હવામાં જાણે બે વ્યક્તિઓ અથડાઈ રહી હતી, અહંકાર અને માનવતા. કોઈની આંખોમાં ગુસ્સો સળગતો હતો તો કોઈની નજર શરમથી ઝૂકી રહી હતી. વૃદ્ધ પુરુષે ફરી કડક સ્વરે કહ્યું કે બહેન, આ નિર્ણયથી આખું ગામ વાતો કરશે, સમાજની લાજ રાખવી પડે. જયાબેન આગળ વધ્યા. તેમની આંખોમાં હવે ભયનો અણસાર પણ નહોતો. લાજ ત્યારે જ રહે છે જ્યારે મનુષ્યપણા જીવંત હોય. જ્યાં હૃદય સૂકી જાય ત્યાં લાજ પણ મરી જાય. આ શબ્દો સાંભળીને કેટલાક લોકો ગૂંગા બની ગયા, પરંતુ એક યુવાન ફરી ઉશ્કેરાયો. આ પરંપરા તોડી શકાતી નથી. આ મામેરું અમે સ્વીકારીએ નહીં. એ ક્ષણે જયાબેન અચાનક ધૂળમાં બેઠા અને પોતાના હાથથી આખું મામેરું ગોઠવવા લાગ્યા. તેમણે સોનાના ઘરેણાં એક તરફ ગોઠવ્યા, ચાંદીના વાસણો બીજી તરફ મૂકી અને પછી ઊભા થઈને બધાની સામે ઊંચા અવાજે બોલ્યા કે આજે તમે સૌ જુઓ આ ભાઈએ શું લાવ્યો છે મારી માટે. સલીમ તરત બોલ્યો, બહેન, આ બતાવવાની જરૂર નથી. પણ જયાબેન અટક્યા નહીં. જરૂર છે, કેમ કે અહીં કેટલાક લોકો માનતા છે કે આ ભાઈ માત્ર નામનો ભાઈ છે. તેમણે ઘરેણાં હાથમાં લઈને કહ્યું, આ બધું ખરીદવા માટે એને પોતાનો આખો સંગ્રહ વેચી દીધો છે. પોતાના ઘરના વાસણો પણ ગીરવે મૂક્યા છે. પોતે રાત્રે ભૂખ્યા સૂતો રહ્યો, પણ મારી દીકરીના હાથ ખાલી ન રહે તે માટે આ લાવ્યો છે. આ સાંભળીને ભીડમાં સકસખાર મચી ગયો. સાસુ છે? કોઈ ધીમેથી પૂછ્યું. સલીમની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. તે કાંપતા અવાજે બોલ્યો કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ ચાલ્યો ગયો. બહેને કહ્યું હતું કે તેને કહી દેજે કે મામેરું લઈને આવે. એ શબ્દ મારા હૃદયમાં ઘૂસી ગયા. મેં વિચાર્યું કે લોહીનો ભાઈ ગયો તો શું દિલનો ભાઈ મરી ગયો? આ વાક્ય સાંભળતા જ ઘણા લોકોની આંખો છે ભીની થઈ ગઈ. એક યુવાન જે પહેલે થાળ પર ઘા માર્યો હતો, હવે ગભરાઈને પાછળ ખસી ગયો. તેની નજર સલીમ તરફ ઉઠી પણ શકી નહીં. જયાબેન આગળ વધ્યા. સલીમના હાથ પકડીને કહ્યું કે આજે જો કોઈને મારી દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવાનો અધિકાર છે તો તે આ ભાઈને છે. વૃદ્ધ પુરુષે ધીમેથી માથું ઝુકાવ્યું, પણ હજી બોલ્યા કે સમાજ. જયાબેન તીવ્ર સ્વરે બોલ્યા, સમાજ આપણે બનાવીએ છીએ અને આજે આ સમાજને શીખ મળશે. આંગણામાં હવે શાંતિ છવાઈ ગઈ હતી. થોડા સમય પહેલા જે લોકો ઉશ્કેરાયેલા હતા તેઓ હવે નિઃશબ્દ ઊભા હતા. જયાબેને ઘરમાંથી પાણીનો કલશ મંગાવ્યો, પોતાના હાથથી સલીમના પગ ધોયા અને બધાની સામે કહ્યું, જેને આ દ્રશ્યમાં
અડચણ લાગે તે હમણાં જ અહીંથી જઈ શકે. કોઈ પણ એક પગલું આગળ ન ભર્યું. હવે વાત અહંકારની ન રહી, વાત આત્મગૌરવ અને માનવતાની બની ગઈ હતી. પણ હજી અંતિમ ઘા બાકી હતો, જે આખા ગામના હૃદયને કંપાવી દેશે. આંગણામાં એવી શાંતિ છવાઈ ગઈ હતી કે જાણે સમય પોતે થંભી ગયો હોય. થોડા ક્ષણ પહેલાં જે અવાજો ગરજી રહ્યા હતા એ હવે ગળામાં જ અટવાઈ ગયા હતા. જયાબેનના હાથમાં હજુ પાણીનો કલશ હતો અને સલીમના પગ પાસે ભીની ધરતી જાણે સાક્ષી બની ઊભી હતી. આજે અહીં માત્ર લગ્નનો પ્રસંગ નહોતો, અહીં મનુષ્યતાનો અગ્નિ પરીક્ષાનો ક્ષણ હતો. જયાબેન ધીમે ધીમે ઊભા થયા. તેમની આંખોમાંથી આંસુઓ સરકી રહ્યા હતા, પરંતુ અવાજ પહેલા કરતાં વધુ દ્રઢ હતો. આજે તમે સૌએ જોયું કે અહંકાર શું કરે છે, અને હવે જુઓ કેમ પ્રેમ શું કરે છે. તેમણે સલીમનો હાથ પકડીને આંગણાના મધ્યમાં લાવ્યો. મામેરું પરંપરા છે, હા, પણ પરંપરા કોઈને દૂર ધકેલવા માટે નથી, દિલ જોડવા માટે છે. આજે જો આ ભાઈને આપણે સ્વીકારીએ નહીં તો આ લગ્નમાં સુખ નહીં ટકશે. ભીડમાં ઊભેલો એ યુવાન જેણે પહેલો ઘા માર્યો હતો ધીમે ધીમે આગળ આવ્યો. તેની આંખોમાં હવે અહંકારનો તાપ નહોતો, પણ શરમની સાંટ હતી. એને તેણે જમીન પર નજર ઝુકાવી અને ધીમા સ્વરે કહ્યું કે મારી ભૂલ થઈ. આ શબ્દ સાંભળતા જ આસપાસ ઊભેલા લોકોમાં હલચલ થઈ. વૃદ્ધ પુરુષ પણ આગળ વધ્યા. તેમના અવાજમાં હવે કડકાઈ નહોતી. અમે ઉતાવળ કરી. સલીમ એ બધું સંભાળી રહ્યો હતો, પણ તેની આંખોમાં હજુ પણ એક પીડા ઝળહળી રહી હતી. તે ધીમેથી બોલ્યો, મને માફી નહીં જોઈએ, મને માત્ર એટલું જોઈએ કે આજે આ દીકરીના લગ્નમાં કોઈ ભેદભાવ ન રહે. કોઈ ભેદભાવ ન રહે. જયાબેન તરત જ કહ્યું કે આજે ભેદભાવનો અંત છે. તેમણે મામેરાનો થાળ પોતાના હાથથી ઊંચક્યો, સલીમને બાજુમાં ઊભો રાખ્યો અને ઘરની વરમાળાની સામે જઈને ગર્વથી જાહેર કર્યું કે આ મામેરું મારા ભાઈનું છે, અને જે કોઈને આ સ્વીકાર્ય ન હોય તે આ ઘરની બહાર જઈ શકે છે. કોઈ ગયો નહીં. સ્ત્રીઓની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. ઢોલ ફરી વગાડવા લાગ્યા, પરંતુ હવે એ તાલમાં એક નવી ગુંજ હતી, સ્વીકારની, સમાનતાની. લગ્નવિધિ શરૂ થઈ. સલીમને સૌપ્રથમ આશીર્વાદ આપવામાં બોલાવવામાં આવ્યો. તે કાંપતા હાથથી દીકરીના માથા પર હાથ ફેરવી રહ્યો હતો અને તેના હોઠ પર એક નમ્ર સ્મિત ઝળહળી રહ્યું હતું. એ ક્ષણે ગામના દરેક વ્યક્તિને સમજાયું કે અહંકારની આગ થોડા સમય માટે જ ભભૂકે છે, પરંતુ માનવતાનો દીવો એકવાર પ્રગટે તો આખું જીવન પ્રકાશિત કરી દે છે. લગ્ન પૂર્ણ થયા પછી જયાબેન સલીમની સામે ઊભી રહી અને કહ્યું કે આજે તું માત્ર મામેરું નથી લાવ્યો, તું આ ગામને અરીસો બતાવી ગયો. સલીમ ધીમેથી બોલ્યો, બહેન, હું તો ફક્ત ભાઈ બનવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના પછી ધોળકાની ગલીઓમાં લાંબા સમય સુધી આ વાત સરસાતી રહી. લોકો કહેતા તે દિવસે લગ્નમાં માત્ર દીકરી વિદાય નહોતી થઈ, અહંકાર પણ વિદાય થયો હતો. અને આ રીતે એક સામાન્ય ભંગાર વેચનાર ભાઈએ પોતાના વર્તનથી આખા ગામને શીખવી દીધું કે સાચો સંબંધ લોહીથી નહીં, પરંતુ હૃદયથી બંધાય છે. અને જ્યાં હૃદય જીતી જે લે છે ત્યાં કોઈ ભેદભાવ ટકી શકતો નથી. મિત્રો, આ વાત સત્ય આધારિત અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં આવતા તમામ પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે, જે અમે વારંવાર નવી સ્ટોરી લઈને આવીએ છીએ. જો તમને ગમે તો શેર કરી દેજો. થેન્ક યુ.